ફરી એકવાર પોલીસને પડકાર ફેંકતો એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સાણંદ તાલુકાના મટોડા ગામમાં બે મહિલાઓ છે તે કચરો વીણવા માટે ગયા હશે। આ દરમિયાન આ જગ્યા ઉપર એક વિકૃત માનસિક ધરાવતો જે આરોપી છે ભોલો ત્યાં હતો। તેણે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી। તેના કારણે મહિલા જેમનું નામ છે જતનબેન અને સોનબેન તેમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો ને આટલામાં આ જે ભોલા નામનો આરોપી છે તે ઉશ્કેરાઈ ગયો અને થોડાક દૂર જઈને તે પથ્થર લાવે છે અને પથ્થર વડે બંને મહિલાઓ ઉપર જીવલેણ હુમલો કરે છે। આ ઘટનામાં સોનબેન અને જતનબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। તેમાં આ આરોપીની એટલી ક્રૂરતાની હદ જોવા મળી કે તેણે આ બંને મહિલાઓનું માથું પથ્થરથી છૂંદી નાખ્યું હતું। આ ઘટનાના સંદર્ભમાં ચાંગોદર પોલીસને જાણ થતાં ચાંગોદર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ હત્યા કોણે કરી છે, શું કામ કરી છે તે દિશામાં તપાસ કરતા આમાં મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી ભોલો જે થોડાક દિવસ પહેલાં સાણંદ તાલુકાના મટોડા ગામમાં કામ અર્થે આવ્યો હતો અને તેણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે અને તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો। તેને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટની ટીમે જે આખું ઓપરેશન પાર પાડીને આરોપીઓની ધરપકડ કરી છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ઘટના કયા સંજોગોમાં એટલે કયા કારણોસર બની છે, આરોપી કોણ છે અને શું બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે? 14 એપ્રિલના જે લગભગ સવાર 10 વાગ્યાથી બપોર 1 વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે, એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે। એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને। એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા ઓર એની લાશ મળી હતી। એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી ઓર પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી ઓર એની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો। આ જે મર્ડર હતો, આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું। એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે, એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયએસપી સાણંદની ટીમ, એ 4 ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી। ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા, લગભગ 50થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ, અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કરવા પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જે આ જે આરોપી જે છે એ આરોપી એક પરપ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી છે। આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે, આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે, અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો। આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી અને પછી જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી। ઓર આ જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે, એને જે રજિસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે। આરોપી જે છે, આરોપી છેલ્લા 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે। એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે। આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15થી 20 મિનિટથી વધારે એમાં ગેપ નથી। એને બંને લાશ છે એક જ જગ્યાએ મળી હતી, તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી
और लगभग 15 થી 20 મિનિટનો ગેપ હતો બંને હત્યાઓમાં. એટલે લાશ રાખી એને કે મર્ડર કર્યા પછી ત્યાંથી ભાગી ગયો પછી? મર્ડર કરીને જો એ દસડીને જો એ લાશ છુપાવી હતી, એને બંનેની લાશ જો એ જાળીમાં અને પાણીના નજીક છુપાવી હતી. હત્યાની ઘટના કયા ટાઈમમાં બની? સવારે, બપોર, સાંજ ક્યારે બની હતી? હત્યાની ઘટના જે છે આ લગભગ 11 સાढ़े 11 વાગ્યાના આસપાસ બની હતી. और આ જે જગ્યા છે હતી આ લગભગ સુનસાન જગ્યા છે. और અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે. और આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ હતી. એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી. એને મધ્યપ્રદેશમાં એની વિરુદ્ધ ગુના છે કે કેમાં અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે. ગુજરાતમાં રહે છે કે પહેલા મતલબ રહી ચૂકેલું અમદાવાદ સિવાય બીજી જગ્યાએ? અત્યાર સુધીની માહિતી મુજબ જે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જે ગુજરાતના બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ જો કોઈ પણ જગ્યાએ કામ કરેલો હોય એની પૂછપરછ અત્યારે ચાલુ છે. હત્યા કરીને જો એ ટ્રેનથી જો એ મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને ત્યાં પછી અમારી ટીમને ટેકનિકલી માહિતી મળી કે જો લગભગ 2-3 કલાક પછી નીકળી ગયો હતો. થેન્ક યુ. દર્શક મિત્રો, એનકમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.